જમીનના એક ટુકડા માટે લોહીના સંબંધો જ લોહીથી રંગાઈ ગયા. સગા ભાઈએ જ સગા ભાઈની હત્યા કરી નાખી. ક્યાંની છે આ ઘટના અને શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. આપણે ત્યાં કહેવત છે કે જર જમીનને જોરું કજિયાના છોરું. આ ઘટના પણ આ કહેવતને સાબિત કરતી જ છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં માતાની જીવાઈની જમીનને લઈને ચાલતો પારિવારિક વિવાદ લોહિયાળ બની ગયો અને વર્ષોથી ચાલતા મતભેદો વચ્ચે આખરે પરિસ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ કે બે સગા ભાઈઓએ પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હોવાના આરોપો સામે આવ્યા છે. જમીનના મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુખ અને તકરાર ચાલી રહી હતી. ઘટનાના દિવસે પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ વખતે વાત માત્ર બોલાચાલી સુધી જ મર્યાદિત રહી નહોતી અને આરોપોમાં ઉશ્કેરાયા આરોપીઓએ નાના ભાઈ પર કુહાડી સહિતના ઘાતક હથિયારોથી હુમલો કર્યો અને હુમલો એટલો ગંભીર હતો કે યુવક લોહી લહાણ થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા અને ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ચૂક્યું હતું અને યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પરિવારના જ બે ભાઈઓ વચ્ચેના વિવાદનો આ કરુણ અંત જોઈને સમગ્ર કંટાળા ગામમાં શોક અને રરાટીનો માહોલ ફેલાઈ ગયો હતો. ગામના લોકો પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે તેમને મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ સમગ્ર મામલે 6 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની ભૂમિકા અને ઘટનાથી લઈને સંપૂર્ણ હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે. જમીનના ઝઘડામાં માત્ર એક વ્યક્તિનો જીવ જ ગયો નથી, પરંતુ એક પરિવારના સંબંધોનો પણ કરુણ અંત આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.